કરજણ તાલુકાના રણાપુર ગામે આવેલ શ્રી કેસરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો. લોક ગાયક ગોપાલ સાધુ અને સાહિત્યકાર ડોક્ટર રણજીત વાંકે ભારે રમઝટ બોલાવી હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી કેસરિયા ભજન ધામ દ્વારા ભવ્ય લોક ડાયરાનું અને સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં લોક ડાયરામાં ગોપાલ સાધુ અને સંતવાણીમાં ડોક્ટર રણજીત વાંક ભારે રમઝટ બોલાવી, જ્યારે નિમંત્રક પરમ પૂજ્ય સાધુ ગિરધરદાસજી દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપેલ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં કેસરી હનુમાનજી દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ ભવ્ય લોક ડાયરા અને સંતવાણીની મજા માણી હતી. બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, કરજણ. ત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રાણાપુર ગામે જે કેસરિયા પરિવાર તરફથી જે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે જે ગાયક છે, જેઓને લોકો જોવા અને જેમના વિડીયો પણ એવા ફેમસ છે કે જોવા માટે લોકો એ છે. અત્યારે જે લોકટોળા ઉમટ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરીશું કે આજે હનુમાન દાદાની જે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને પધારે છે તો એમનું શું કહેવું છે? શું કેવું છે અત્યારે હાલ જે તમે રણાપુર ગામે પધાર્યા છો? નમસ્કાર, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, આજ હનુમાન જયંતિના નિમિત્તે રણાપુર ગામ ખાતે ગિરધરદાસ બાપુના સાનિધ્યની અંદર આજે ખૂબ સુંદર મજાનું દર વર્ષની જેમ આજે ઉજવાય છે હનુમાન જયંતિ, દર સાલની જેમ. એમાં આ સાલ હું આવ્યો છું અને મારી સાથે સાહિત્યનું નજરાણું ગુજરાતમાં ગુજતું નામ એવા મારા મોટાભાઈ સમાન એવા પરમ મિત્ર એવા રણજીતભાઈ વાઘ પણ ઉપસ્થિત છે. અમે બંને ભાઈ આજે ખૂબ આનંદ કરાવવાના છે. પબ્લિકને પહેલો રાઉન્ડ પત્યો છે અને ખૂબ બધાને આનંદ આવ્યો છે. તો રણજીતભાઈ, આપ પણ શું કહેશો તમે? આપ સનાતન ધર્મમાં શિવનો 11મો રુદ્ર, અતુલિત બળનો માલિક એટલે હનુમાનજી મહારાજ. એ હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે આ રણાપુર ગામમાં આજની રાતની આ ભવ્ય સંતવાણી અને લોક ડાયરો એનું આયોજન થયું છે. પૂજ્યપાદ ગિરધરદાસ બાપુના પાવન સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ ઉજવાય છે. બાપુની એક વિશેષતા એ છે, અમારે તો કાયમ ફરવાનું હોય, એટલે કાયમ અલગ અલગ જગ્યાએ જઈ અને કાર્યક્રમો કરતા હોય, પણ બહુ ઓછા ઠેકાણા એવા હોય છે કે જે કોઈ જાતનો ફાળો નહીં, પોતાની મહેનતથી આખું વર્ષ ખેતી કરે અને એમાંની જે આવક હોય એમાંથી આ હનુમાન જયંતિના ઉત્સવની ઉજવણી કરે. અહીંયા આવનારા જે સેવક વર્ગ છે એને ભજન અને ભોજન આ બંનેનો લાભ હનુમાન જયંતિના દિવસે મળે. અને દર શનિ રવિ આ વિસ્તારના જે વ્યક્તિઓ છે એના યુવાધનની અંદર સનાતનને સાચવવા માટે થઈ અને ભજન સંધ્યાનું દર શનિ રવિ આયોજન થાય, એટલે એ આ વિસ્તાર માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય. તો અત્યારે આપણી સાથે જે બાપુજીના જે સુપુત્ર લાલભાઈ અને જેવા કે મારા મિત્ર અને હું પણ અહીંયા જે કેસરિયા દાદાના દર્શન કરવા આવતો હતો અને સિનોર સમાચાર ન્યૂઝનો જે ડિરેક્ટર બન્યો છે, પત્રકાર હતો અને ડિરેક્ટર બન્યો, એ પણ દાદાની કૃપા છે. તો એમની પાસેથી પણ જાણીશું શું કેવું છે. જય સિયારામ. દાદાની અસીમ કૃપાથી આ વર્ષોથી ઉજવીએ છીએ દાદાનો જન્મદિવસ. કારણ કે દાદાની હાજરી છે, પોતે અજર અમર છે અને એના દાખલા છે, અમને અનુભવ છે અને એ જ ચલાવે છે અને એ જ છે જે છે તે હનુમાનજી મહારાજ. એ અમારું જીવન છે. સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર.